હવે ફાઇનલી રાખી પાડું છું તને. ચાલ સ્ટાર્ટ કરી. અરે કંકુ ક્યાં ગયું? કંકુ ત્યારે ક્યારે ઢોલ વગાડે છે? તે રેડી જ રાખેલું હતું મેં તો. મેં કરી હતી હવે કંકુ પલાળવાનું હતું. ડીશ તૈયાર હતી અમારા ઘરની, એટલે આ ઘરની એક ડીશ તૈયાર બનાવેલી હતી, તો આ ચાંદી વાળી ડીશ લઈને આવ્યું છે. અને પછી આને બધું શિફ્ટ કર્યું, એમાંય કંકુ ભૂલી ગઈ. પલાળવાનું હતું ત્યાં એટલે મેં બાકી રાખી. ગર્લ્સ જોડે એક્સક્યુઝ તો હોય જ ભાઈ. પહોંચી ના હોય. કોઈ હસબન્ડ પોતાની બહેનમાં, કોઈ બી ભાઈ પોતાની બહેનને નહીં પહોંચી વળતો હોય. સાચી વાત. હવે પહેલા હાથ આપું કે પહેલા પૂજા કરવાની હોય પછી હવે પહેલા પૂજા કરો. ત્યારે ગણપતિ દાદા રક્ષા કરજો મારા ભાઈની. હા ગણપતિ આ બોલે. ડાયો કરજો. દયા કરજો, ધનવાન કરજો, હા બુદ્ધિશાળી કરજો. હા. હે ભગવાન મારી બહેનને સુખી કરજો, સપના છે બધા પૂરા થાય. બસ એક્સપાયર ફટાફટ આવી જાય. હા. બધું આવી જશે. અરે વાહ. જયને આંખમાં પાણી તો આવી જ જાય. દર વર્ષે આવે છે. હા. લાસ્ટ ટાઈમ એટલે આંખમાં પાણી આવ્યું હતું કે આયુષીની છેલ્લી છે રક્ષાબંધન આ ઘરમાં. ગણપતિ દાદા આ જ જગ્યાએ બેઠા હતા લાસ્ટ યર. યસ. ત્યારે આંસુ એટલે છુપાડવા પડે તા. હા. ત્યારે વ્યાન હતો હતો. પણ રુચિના પેટમાં હતો. યસ. ત્યારે જઈને એવું હતું કે હવે નેક્સ્ટ યર આયુષી આવશે તો પેલા ઘરેથી એના લગ્ન થઈને એના સાસરેથી આવશે રાખડી બાંધવા એમ. સો સરસ શાંતિથી લગ્ન બી થઈ ગયા અને યસ. રક્ષાબંધન બી ફરી વાર આવી ગઈ. યસ. થેન્ક યુ. અમારી બેન છે નાની. રડીશ નહીં હવે. હસતા હસતા હું ભાવુક થઈ ગયો છું. જો મજા તો આવી. અને આયુષી જો ટકી બી ગઈ આટલા મહિના. આજ તો સાથે ટકી બી ગઈ. કેસ અઘરો છે. અમારો એવો વિચાર હતો. અમારા કેસ અઘરા જ છે. રુચિ ટકી છે એ બહુ મોટી વાત છે. તો હું ને આદિત્ય બે કેટલા સમજુ છે હે આદિત્ય. સાચી વાત. Yes. અમને બંનેને પાર્ટનર્સ બહુ સરસ બન્યા છે. હા. ચાલ પહેલા પગે લાગ. ચાલ પગે લાગ. ખૂબ ખૂબ આગળ વધો અને સરસ બીજા હવે બાકીના સપનાઓ છે એ બી પૂરા થાય એવી મારી દિલથી અમારા બધા પરિવાર તરફથી તને શુભેચ્છાઓ છે. થેન્ક યુ સો મચ. યસ રાઈટ. અને ફટાફટ બીજા બધા જે અચીવમેન્ટ કરવાના છે એ બી ફટાફટ થઈ જાય. એવી મમ્મી પપ્પા મારી રુચિ અને વ્યાનની પણ આશા આશીર્વાદ. તારી જોડે. બરાબર છે? હવે મેઇન વસ્તુ છે ક્યારે એના મગજમાં એવું થતું હશે એ ગિફ્ટ ક્યાં છે, ગિફ્ટ ક્યાં છે. ગિફ્ટ આ બધી મળી ગઈ છે. એટલે આપણે રોકડા જ લેવાના છે. આ એક ગિફ્ટ છે તને. શું વાત છે? મારા માટે તો બહુ નાની ગિફ્ટ છે પણ આ જે બી છે પ્રેમથી આપું છું મારી બેનને. Thank you. અને આ બીજી એક ગિફ્ટ છે જે શેના માટે છે રુચિ તને પછી એક્સપ્લેન કરશે. તો આ બી ગિફ્ટ તારા માટે જ છે. બરાબર. યસ. Thank you so much. બંને ગિફ્ટ તારા જોડે. કેમ એવું શું ગિફ્ટ છે? ગિફ્ટ છે બે ભાઈ. બે વસ્તુ? આ ગિફ્ટ કંઈક એવું હોય છે કે તું તે ફૈયારું આપવાનું હોય. તૈયારું આપવાનું હોય તો અચ્છા. તું જે ધ્યાનને કંઈક રમાડવામાં ટ્રાય હોય હા. એની સામે અમારે બી તને કંઈક આપવાનું ફૈયારું હોય. આપવું પડે. મને ખબર પડી હમણાં 10 દિવસ પહેલા એટલે અમે આ તમને આપીએ છીએ એમ. શું વાત છે? યસ એવું પછી કરશું આપણે બહુ બધાને બતાવી નહીં દેવાનું. સો ગાઈઝ આ મોમેન્ટ લાસ્ટ યર બી અમે એક્સપેક્ટ કરી હતી કે આમ ઇમેજિન કરી હતી કે આયુષી લગ્ન પછી બી આવશે અને મેં તમને કાલે રીલમાં જેમ કીધું કે યાર આયુષી મને એવો મેસેજ કર્યો કે ભઈલું હું ઘરે કેટલા વાગે આવું. હા. એ મેસેજ વાંચીને જ આંખમાંથી આંસુ નીકળી ગયા હતા અને એનું જ ઘર છે આ બટ ઓબ્વિયસ હંમેશા રહેશે પણ લાઈક એમ એવું ફીલ થઈ ગયું હતું મને કે મારી બેને મને આવો મેસેજ કર્યો એમ કે ભાઈ એના પોતાના ઘરમાં આવવા માટે એવો મેસેજ કર્યો કે હું કેટલા વાગે આવું. તો આ એક ભાવનાઓ જે એકબીજા જોડે જોડાયેલી છે અમારી કોઈ શબ્દ નથી પણ મજા આવી ગઈ. જય. હું એને ગમે તેટલું આપું ઓછું આપી શકવાનો છું. બસ એવું કઈ નથી. હા શું છું? રડો છે કેમ જય?
તારો આટલો બધો Don't પ્રેમ cry, ને આયુષી, મારા માટે જણા. ટેક કેર કરે છે અને મારે એક કામ હોય તો હું તને ફોન કરું અને મારું કામ પતે છે એ અલગ વસ્તુ છે એ પણ બસ એ જ વસ્તુ જોઈએ ને એક બેનને એના માટે અત્યારે હું ગમે તેટલું મોટી વસ્તુ લાવું, સોનું લાવું કે કઈ બી લાવું તો એના માટે નાની વસ્તુ છે. એ પણ હું જે બી આપું છું એ પ્રેમથી આપું છું. શું તું યાર Thank બંને you. ભાઈ બહેનો રડશો નહીં, અમે બે રોટડા છીએ બે રોતડા જ બે છો. રોટડા છીએ. ગયા વર્ષે લગ્ન બાકી હતા એટલે બહુ એટલે રોટડા રોટડા. થઈ ગયા છે. હવે જતી રહેશે થોડીક વારમાં જતી રહેશે આ કે કેવી આ બધી વસ્તુઓ યાર. બસ મને એક સારું ફીલ એટલે થાય છે કે હું ને આયુષી યુટ્યુબર તરીકે આગળ વધી રહ્યા છીએ હા. અને આ બધી વસ્તુ અમારી જોડે અમારી Memories. હિસ્ટ્રીમાં મેમરીમાં હશે. Yes. તો કાલે ઉઠીને આયુષીને બી બાળકો આવશે, વ્યાન છે, વ્યાનની બેન આવશે, આખી લાઈફ માટે અમારા માટે પણ હા. આપણા બધા માટે જ્યારે બી અમારે જોવું હોય ત્યારે અમે જોઈ શકીશું. Yes. શું તમે પણ તમારા ભાઈ બહેનને આ રીતે સરસ આવું એન્જોય કરીને ઇમોશનલી આવી દુઃખની સુખની એકબીજાને સમજીને આવું રક્ષાબંધન સેલિબ્રેટ કરો છો ગાઈઝ? અમે તો આવી રીતે જ કરીએ છીએ Yes. એવરી યર. Every year. અને હા, હું બધાને એવું બી કહીશ કે બધા ભાઈ બહેન વચ્ચે આટલું બધું સારું કનેક્શન અને બોન્ડિંગ નથી હોતું, હમ. પણ Create કરો ક્રિએટ કરો. કરો આર્ટિફિશિયલ ક્રિએટ કરવાનો ટ્રાય કરો ફર્સ્ટ. ધીમે ધીમે નેચરલ થશે અને બધું ગાડી તમારી બી સ્મૂથ થઈ જશે. ઝઘડા બધા વચ્ચે થાય છે, અમારે બી થાય છે, અમારે બી થતા હશે. કારણ કે વિચારો બધાના અલગ 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 હોય છે. અમારા બંને વચ્ચે 5 to 6 years નો ગેપ છે હા, હા. એટલે અમારા બંને વચ્ચે ઘણીવાર વિચારોનો ઘણો મતભેદ મતભેદ હોય હોય છે. છે Yes. પણ હું મારી મંચેડીને એની વાત મનાવડાવી દઉં અથવા ક્યારેક એ મને એની વાત મનાવડાવી દે. So એવી રીતે રમતા It રમતા goes- મોટા થઈ ગયા આવી હા. રીતે It goes on. પણ હું આશા રાખું છું કે આવતા વર્ષે ફરીવાર, અને આશા નહીં 100% આવું જ થવાનું છે, હા. આયુષ્ય ફરી આવશે, ફરી સેલિબ્રેટ કરશું, ફરી હું આવી નાની મોટી ગિફ્ટ આપીશ અને મને ફરી એવું ફીલ થશે કે મારી બેન આટલી બધી આગળ જતી રહી છે, મારી ગિફ્ટ નાની તો નહીં લાગે. ના 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 લાગે ક્યારેક Thank you so much. વેલકમ